નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી સમાચાર સાથે આપણી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગઈકાલે 12 ફેબ્રુઆરીએ ઓલ ઇન્ડિયા જે ટ્રેડ યુનિયન્સ દ્વારા જે હડતાલ આપવામાં આવી હતી, તેમાં દેશભરના 30 કરોડ કરતાં વધારે અલગ અલગ ટ્રેડ યુનિયનોના જે કામદારો છે તેઓ જોડાયા હતા હડતાલમાં. કામથી અળગા રહી અને સરકારની જે કહી શકાય કે જે કામકાજ છે સરકારનું, તેના પર તેની માઠી અસર જોવા મળી હતી. એકંદરે આ હડતાલ જે છે તેને ઘણો સારો પ્રતિભાવ મળ્યો છે. સરકાર દ્વારા ટ્રેડ યુનિયનો સાથે ચર્ચા કરવાને લઈ અને તૈયારીઓ દર્શાવવામાં આવી છે. તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પણ પડતર માંગણીઓને લઈ અને ગઈકાલે એક દિવસ હડતાલ પર ઉતર્યા હતા. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે ગઈકાલે હડતાલ પર ઉતરી અને આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં જે કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેમાં શું માંગણીઓ કરવામાં આવી છે. તે 20 મુદ્દાની જે મળતર માંગણીઓ છે તેમાં શું બાબતોનો સમાવેશ થાય છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો પડતર માંગણીઓને લઈ આંગણવાડી કાર્યકરોની હડતાલ, કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સામે રોષ ઠાલવ્યો છે. તો રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જેના ભાગરૂપે આજે મહેસાણા સહિત અનેક જિલ્લાઓમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના ઐતિહાસિક મહાત્મા ગાંધી બગીચા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાની વેદના વ્યક્ત કરી હતી અને ત્યારબાદ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. મહેસાણા સહિત દાહોદ, ખેડા, જામનગર, રાજકોટ, મોરબી તમામ જિલ્લાઓમાં જે આંગણવાડી કર્મચારીઓ છે તેઓ જિલ્લા કક્ષાએ જે છે તે એકત્ર થયા હતા અને કલેક્ટરોને આવેદનપત્ર અપાયા હતા. મોંઘવારીના જમાનામાં ઓછા પગારથી ઘર ચલાવવું મુશ્કેલ છે તેવું એક આંગણવાડી કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મુખ્યત્વે નામદાર ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચુકાદાના અમલીકરણની માંગ ઉઠી છે. આંગણવાડી કાર્યકર હેમાંગીની બેને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના આદેશ મુજબ કાર્યકર બહેનોને 24,800 રૂપિયા, તેડાગર બહેનોને 20,300 રૂપિયા પગાર હવે મળવો જ જોઈએ, પરંતુ સરકાર હજુ સુધી આ ચુકાદાનો અમલ કરી રહી નથી. હાલમાં કાર્યકર બહેનોને માત્ર રૂપિયા 10,000 અને તેડાગર બહેનોને માત્ર રૂપિયા 5,500 જેટલું અત્યંત ઓછું માનદ વેતન આપવામાં આવે છે, જેની સામે મોંઘવારીના જમાનામાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. કાયમી કરવાની સાથે બઢતીની પણ માંગ કરવામાં આવી છે. આંગણવાડી બહેનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા મોબાઈલ એપના માધ્યમથી ઓનલાઈન કામગીરીનું ભારણ વધારવામાં આવ્યું છે. બહેનોએ પોતાના અંગત ખર્ચે મોબાઈલ ખરીદીને સરકારી કામગીરી કરવાની ફરજ પડે છે, જેની સામે સરકાર ન તો નવા મોબાઈલ આપે છે, ન તો કોઈ આર્થિક સહાય. આ ઉપરાંત પાયાના સ્તરે કામ કરતી આ મહિલાઓને વર્ગ 3 અને 4ના કર્મચારી ગણી કાયમી કરવામાં આવે અથવા ન્યૂનતમ વેતનના બદલે સન્માનજનક પગાર ધોરણ અને બઢતી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ગાંધીનગર અને દિલ્હી સુધી ઉગ્ર આંદોલનની ચીમકી. મહેસાણા ખાતે એકઠા થયેલા બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર વહેલી તકે હાઈકોર્ટના ચુકાદા મુજબ પગાર વધારો નહીં કરે તો તેમની અન્ય માંગણીઓ નહીં સંતોષે તો તેઓ આ લડતને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે. આગામી સમયમાં ગાંધીનગર અને દિલ્હી સુધી ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારીઓ જે છે તે બહેનોએ આદરી હતી. તદુપરાંત મહેસાણા જિલ્લાના કડીમાં પણ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા જે છે તે આ ટીડીઓને આવેદનપત્ર અપાયું હતું, જેમાં વેતન વધારા, કાયમી કર્મચારીનો દરજ્જો અને મોબાઈલ સારી ક્વોલિટીને આપવાને લઈ અને બહેનોએ જે છે તે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી કર્મચારીઓની સાથે સાથે આશા વર્કર બહેનો, વિવિધ માનદ વેતન કર્મચારી, મધ્યાહન ભોજન કર્મચારી, મનરેગા કર્મચારીઓ અને બેન્કો સહિતના જે કહી શકાય વિવિધ ટ્રેડ યુનિયનો છે તેમણે પણ ગઈકાલે હડતાલમાં ભાગ લીધો હતો અને ક્યાંક ને ક્યાંક સરકારી કામકાજને અસર કરીને આ આંદોલનને જે છે તે સફળ બનાવ્યું હતું. જોવાનું એ રહેશે કે સરકાર આગામી સમયમાં જે ઓલ ઇન્ડિયા જે કહી શકાય ટ્રેડ યુનિયન્સ જે ઓર્ગેનાઇઝેશન છે તેના નેજા હેઠળ થયેલું આ આંદોલન છે તેમાં સરકાર કેટલું સકારાત્મક વલણ અપનાવે છે અને કર્મચારીઓની માંગને લઈ અને સરકાર શું કરે છે એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.